જય 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 દ્વારકાધીશ 82 વિધાનસભાના ધારાસભ્ય દ્વારકાના લોકલાડીલા ધારાસભ્ય પૌવા માણેક છે આપણી સાથે. પૌવા ખાસ જે આની પહેલાં જ્યારે ઇન્ટરવ્યૂ લીધું ત્યારે પણ મેં તમને પૂછ્યું હતું કે દર વખતે કોઈ પણ ચૂંટણી હોય આપનું ક્યાંક ને ક્યાંક જાદુ હોય છે અને દ્વારકા નગરપાલિકામાં જે જાદુ છે સૌ લોકો જાણે છે. 2 વોર્ડ અને ટોટલ 9 સીટ બિનહરીફ. શું કહેશો એ બાબતે આપ? શિવ શિવ જાદુ છે, વિકાસનો છે અને સબકા સાથ સબકા વિકાસ. 7 વોર્ડ છે, આ 28 ઉમેદવારો છે, જેમાંથી 9 બિનહરીફ થઈ ગયા છે. અને બાકીની વાત એવી છે, આપણે કહેવત છે ને કે ભૂત ને પીપળા મળી જાય, તો એમાં કોઈ કાંઈ એક ચૂંટણી ન થવા દેવી એવી રીતે આ કોંગ્રેસને આપ છે ને આની માનસિકતા એ છે કે બિનહરીફ આખી ચૂંટણી ન થવા દેવી. એનું કારણ છે કે ચૂંટણીની જેવું જાહેરનામું આવ્યું એટલે બધાએ પણ જેટલા દ્વારકામાં જેટલા પણ સમાજ રહીએ છે એ બધાએ કહી દીધું કે બબુબા આપણે ચૂંટણી જાહેર થાય એની પહેલાં એક જબરજસ્ત મિટિંગ રાખો અને અમે બધા અહીંયા આવીએ. એટલે ઇલેક્શન જાહેર થયા પહેલાં આપણા બધા પણ જેટલા પણ સમાજના આગેવાનો છે બધી સમાજ ભેગા થઈ અને એને કહી દીધું કે આ ચૂંટણી અહીંયા બિનહરીફ. કારણ કે અહીંયા દ્વારકાની અંદર કેન્દ્ર સરકાર ગુજરાત સરકારે કાંઈ વિકાસ કરવામાં બાકી રાખી નથી દીધું ને હજી પણ એમ કહે છે કે આ તો ટેલર છે, પિક્ચર બાકી છે. તો આવા જ્યારે આ હોશિયાર કોમ છે, દ્વારકાની જનતા છે હોશિયાર છે, બધા સમજુ છે કે દિવાળીથી અત્યાર સુધી જે 30 લાખ માણસોએ જે દર્શન કરવા આવ્યા છે એ દ્વારકાની અંદર કાંઈક કર્યું હશે, વિકાસ થયો હશે, શિવરાજપુરનો વિકાસ થયો હશે, બેટ દ્વારકાનો વિકાસ થયો હશે, માણસોને અહીંયા આવવાની મજા આવતી હશે અને અહીંયા ખૂબ ગમતું હશે, ત્યારે આ બધા આવતા હોય છે. એટલે આ ચૂંટણી માત્ર ને માત્ર ખાલી ફોર્મ્યુલા કરવાની છે. જો આ કોઈ અહીંયા નથી, આપનો સંગઠન નથી, કોંગ્રેસનો સંગઠન છે કોને એ કોઈને ખબર નથી ગામની અંદર કે આના કોઈ પ્રમુખ, શહેર પ્રમુખ છે કે તાલુકા પ્રમુખ છે કે કોઈ છે. એટલે કાંઈ છે નહીં. એક દેશ માટેના આ વિરોધી તત્વો કહેવાય ખરેખર કે ચૂંટણી ન થાય તો સરકારને પૈસા કરતા બચત અને ભવિષ્યની અંદર પણ આની તમામ સમાજ જે ઈચ્છે છે એને કરવા દે તો એ ન થાય એનાથી. કારણ કે એને ચૂંટણી બિનહરીફ ના થવા દે એના માટેની આ વાત છે.